हेलो एवरीवन, आज આપણે બનાવવા જઈ રહ્યા છીએ સિમ્પલ અને યુનિક રસમલાઈની રેસીપી। બ્રેડ અને મેંગોનું કોમ્બિનેશન કરીને સોફ્ટ મેલ્ટિંગ માઉથ અને ડિલિશિયસ ડેઝર્ટ રેડી કરશું। સમર સિઝન માટે પરફેક્ટ છે। આપણે એમાં મેંગોનું ટ્વિસ્ટ આપ્યું છે જેથી આ ડેઝર્ટનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ, અપીલિંગ લુક અને એટ્રેક્ટિવ કલરની સાથે રેડી થશે। ઇન્સ્ટન્ટ છે, 10 થી 15 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે। મને વિશ્વાસ છે કે આ બ્રેડ મેંગો રસમલાઈની રેસીપી બધા જ મેંગો લવર્સને બહુ જ પસંદ આવશે। સ્વાગત છે તમારું બધાનું જ મારી ચેનલમાં। તો ચલો શરૂ કરીએ। સૌથી પહેલાં એક સોસપેનમાં 2.5 કપ ફૂલ ફેટ દૂધ લેશું। ગેસની ફ્લેમને ઓન કરી એને ઉકળવા માટે મૂકી દઈશું। ત્યાં સુધી આપણે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર લેશું। હું અહીંયા વેનીલા કસ્ટર્ડનો પાવડર લઈ રહી છું। તમે મેંગો ફ્લેવરનો પણ લઈ શકો છો। એમાં 1/2 કપ નાખશું હલકું ગરમ દૂધ। સારી રીતે મિક્સ કરી લઈએ જેથી એમાં કોઈ પણ લમ્પ્સ ના રહે। તો જઈએ હવે દૂધની તરફ। વચ્ચે વચ્ચે દૂધને ચલાવતા રહેવું જેથી એ તળિયે ચોંટી ના જાય। 4 થી 5 મિનિટ થઈ ગઈ છે। દૂધમાં આ રીતનો ઉભરો લાવવાનો છે જેથી એમાં મલાઈ સારી રીતે બનતી જાય। તો અહીંયા એક ઉભરો આવી ગયો છે। હવે લો ટુ મીડિયમ ફ્લેમ પર બીજી વાર ઉભરો લાવશું। તો આ જુઓ, બીજો ઉભરો પણ આવીને રેડી થઈ ગયો છે। તો આ સ્ટેજ પર એમાં એડ કરશું કસ્ટર્ડ પાવડરવાળું દૂધ। ગેસની ફ્લેમને લો કરી લો અને ફ્લેવર માટે એમાં એલચીનો પાવડર એડ કરશું। તમને પસંદ હોય તો તમે થોડો જાયફળનો પાવડર પણ એડ કરી શકો છો અને અડધી ચમચી કેસર નાખશું। મિક્સ કરી લો સરસ રીતે અને ગેસની ફ્લેમને મીડિયમ કરી લઈએ। હવે એમાં સ્વાદના અનુસાર ખાંડ નાખશું। હું અહીંયા 2.5 કપ દૂધના અગેન્સ્ટમાં 1/4 કપ ખાંડ લઈ રહી છું। બિલકુલ પરફેક્ટ માપ છે। મિલાવી લઈએ બધું સરસ રીતે અને એને પણ 1 થી 2 ઉભરો લાવવા દેશું। કન્સિસ્ટન્સી તમારે તમારા ટેસ્ટના પ્રમાણે ઘટ કે પાતળી કરવાની છે। તો આ જુઓ, આટલી કન્સિસ્ટન્સી પરફેક્ટ છે કારણ કે ઠંડુ થયા પછી એ થોડું ઓર ગાઢું થશે। તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને દૂધને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી મૂકશું। મેં અહીંયા એક કેરી લીધી છે। એને સારી રીતે ધોઈ અને એની સ્કિનને નીકાળી લેશું અને નાના પીસીસમાં ચોપ્ડ કરી લીધી છે। એમાંથી 2 ટેબલસ્પૂન જેટલા પીસીસને અલગ નીકાળીને રાખી મૂકશું અને બાકીના જે પીસીસ છે એને મિક્સર જારમાં એડ કરીને એનો પલ્પ રેડી કરી લેશું। તો આ જુઓ, આપણો મેંગો પલ્પ રેડી થઈ ગયો છે। તો હવે આપણે શું કરશું? બ્રેડની સ્લાઇસ લઈ લેશું। મેં અહીંયા વ્હાઇટ બ્રેડનો યુઝ કર્યો છે। તમને પસંદ હોય તો તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો। બ્રેડને આપણે રાઉન્ડ શેપમાં રેડી કરવાની છે। તમારી પાસે જે પણ વાસણ કે કટર અવેલેબલ હોય તેનાથી તમે કરી લો। મેં અહીંયા કટરનો યુઝ કર્યો છે અને આ રીતે સર્કલ શેપમાં કટ કરવાના છે। તો અહીંયા આપણી બધી જ બ્રેડના રાઉન્ડલ્સ રેડી થઈ ગયા છે। દૂધને ચેક કરી લઈએ। દૂધ પણ ઠંડુ થઈ ગયું છે અને ખાસું ગાઢું પણ થઈ ગયું છે। તમે જોઈ શકો છો। દૂધ ઠંડુ થઈ ગયા પછી જ એમાં મેંગોનો પલ્પ એડ કરવાનો છે। એ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર દૂધમાં કરડલ આવી જશે અને બધું જ દૂધ સ્પોઇલ થઈ જશે। હવે આપણે બનાવશું મલાઈનું મિક્સચર સ્ટફિંગ માટે। એના માટે લેશું 1/4 કપ ફ્રેશ ક્રીમ અને એમાં નાખશું 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર અને 2 ટેબલસ્પૂન પાવડર્ડ શુગર નાખશું। સરસ રીતે મિક્સ કરી લેશું જેથી કોઈ લમ્પ્સ ના રહે। હવે એમાં એડ કરશું બચાવીને રાખેલા મેંગોના ચંક્સ। એને નાખી દેશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લેશું। તો આ જુઓ, આપણું મલાઈનું મિક્સચર એટલે કે સ્ટફિંગ રેડી થઈ ગયું છે। હવે બ્રેડના રાઉન્ડલ્સ લઈ લેશું। એમાંથી એક રાઉન્ડલ પર અપ્લાય કરશું બનાવેલું મલાઈનું મિક્સચર અને બીજી બ્રેડ રાઉન્ડલથી એને સેન્ડવિચ કરી લેશું અને એને પ્લેટમાં લઈ લેશું। સેમ પ્રોસેસ કરશું। બીજી બ્રેડના રાઉન્ડલ્સ લઈ લેશું, એના ઉપર મિક્સચર અપ્લાય કરશું, એની સેન્ડવિચ કરી લેશું અને આ રાઉન્ડલ્સને એરેન્જ કરશું સર્વિંગ પ્લેટમાં અને બનાવેલો મેંગો પલ્પવાળું જે મિક્સચર છે એના ઉપર પોર કરશું। બ્રેડના રાઉન્ડલ્સને આ મિક્સચરથી પૂરું કોટ કરી લઈએ જેથી સરસ રીતે સોક થઈ જશે અને જ્યારે આપણે ખાશું ત્યારે મોંમાં મેલ્ટ થઈ જશે અને તમને બિલકુલ ખ્યાલ નહીં આવે કે આ રસમલાઈ બ્રેડથી બની છે। લાસ્ટમાં ગાર્નિશ કરશું આપણે બદામની કતરણથી અને પિસ્તાની કતરણથી અને થોડા કેસરના તાતણાને ઉપરથી સ્પ્રિંકલ કરશું। ખાતા પહેલાં એને રેફ્રિજરેટર જરૂરથી કરો અને ચીલ સર્વ કરો। તો ફ્રેન્ડ્સ, ટેસ્ટમાં આ બિલકુલ ટ્રેડિશનલ રસમલાઈ જેવી રેડી થઈ છે। આપણે એને ઇન્સ્ટન્ટ બનાવી છે। તમે પણ ઘરમાં જરૂરથી ટ્રાય કરશો, બધાને બહુ જ પસંદ આવશે। અને બનાવ્યા પછી જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। મળશું ફરી આવી જ નવી રેસીપીની સાથે। ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।